નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પ્રથમ લેક્ચરને થોડો યાદ કરીએ. એમની અંદર એક સ્ટેટમેન્ટ તમને આપ્યું હતું કે ફિઝિક્સ ઇઝ અ કિંગ વાઇલ મેથેમેટિક્સ ઇઝ અ ક્વીન. ભૌતિક જ્ઞાન રાજા છે જ્યારે ગણિત એમની રાણી છે. તો અત્યારે આપણે એક ગણિતનો લેક્ચર આજે જોવાનો છે. હવે આ લેક્ચર લેવા પાછળનું કારણ એ છે કે હવે આપણે યુનિટ 3 અને 4 એટલે કે સુરેખ પથ પર ગતિ અને સમતલમાં ગતિ, આ બંને જે છે એ ગતિને રિલેટેડ, એટલે કે જે વાહનની ગતિ છે, કોઈ પદાર્થની ગતિ છે, એને રિલેટેડ આપણે અભ્યાસ કરવાનો છે. તો આ યુનિટની અંદર, આ બંને યુનિટની અંદર, જો કે બંને કમ્બાઈન યુનિટ લઈશું આપણે, અને તમે ધોરણ 9 ની અંદર જે ગતિના સમીકરણો તમે જે સાબિત કર્યા હતા 3, સ્થાનાંતરને રિલેટેડ, પ્રવેગને રિલેટેડ, એ બધા સમીકરણો આપણે આમની અંદર ફરીવાર જોવાના છે. તમને નવું નહીં લાગે, પણ ધોરણ 9 માં ભણાતા એનાથી થોડુંક એડવાન્સ હજી આપણે જોવું પડશે, કારણ કે આપણે સાયન્સમાં આવી ગયા ને. હવે સાયન્સ આપણે વિભાગ પસંદ કર્યો છે, તો એમાં થોડુંક તો કંઈક નવું આવવું જોઈએ ને. તો એ થોડુંક નવું આપણે આવશે, એટલે એ તમારે વિકલનનું સ્વરૂપ આવશે. તો આપણે આજે ગણિતનો લેક્ચર લઈએ, પછી હું તમને સુરેખા માટેનું પણ એક લેક્ચર આપીશ. આ વસ્તુ જે છે ખૂબ અગત્યની છે. એ ગ્રુપ રાખેલા વિદ્યાર્થીઓને ધોરણ 12 ની અંદર સંકલન અને વિકલન ના આખા યુનિટ્સ આવશે, પણ આપણે તમે ધોરણ 12 ની અંદર આવો ત્યારનું ને આપણે અત્યારે શીખવું જ પડશે. તો અમુક જે ઉપયોગી સૂત્ર છે એ આપણે અહીંયા જોવાના છે, અને ખૂબ જ આમ ગેમ જેવું છે. તમને એ સૂત્ર આવડી જાય કિંમત મૂકતા, એટલે જેમ કેમ ગેમ આપણે રમતા હોય એ પ્રકારનું જે છે આપણે સાબિતી એમની મળશે, અને ખૂબ ઇઝી છે. એટલે બધા બહુ ગણિતની અંદર બહુ ડીપની અંદર જેવા એક્સરસાઇઝ એવા નહીં આવે, આપણે થોડાક સહેલા આવશે. તો અહીંયા આપણી પાસે નવો ટોપિક છે કે ભાઈ વિકલનનું બીજ ગણિત. એવી રીતે સંકલન પણ આવશે. સંકલન અત્યારે નથી લેવું, અત્યારે હું તમને વિકલન શીખવાડું. વિકલન એટલે શું? વિકલન એટલે આપણે એનું જે કોઈ પણ આપણને વિધેય આપેલું હોય, અથવા તો કોઈ પણ વેગ કે પ્રવેગ આપણને આપેલો હોય, સ્થાનાંતર આપેલું હોય, તો એમનું એનાલિસિસ કરવાનું છે, એટલે કે એને ખોળવાનું છે. એટલે વિકલન એટલે જુદું જુદું પાડવું, બધું જ, બધા જે પદો છે એમને જુદા પાડવાના, એમની રહેલી ઘાતને જુદી પાડવાની. સંકલન એટલે ભેગું કરવું, બધું જ સંકલન કરીએ આપણે. ઘણી વખત લગ્ન પ્રસંગ હોય તો આપણે બધું જ વસ્તુ, જમણવાર માટેનું ભેગું કરીએ, મંડપ માટે બધું જે છે, મહેમાનોને રહેવા માટેની સગવડતા, એટલે બધું જુદી જુદી વસ્તુ લાવીએ આપણે, અને પછી લગ્ન પૂરા થઈ જાય એટલે આપણે વિકલન કરીએ, પછી જ્યાંથી લાવ્યો પાછું જે છે એ આપી દઈએ. તો આપણે અત્યારે વિકલન કરવાનું છે. વિકલન એટલે જુદું કરવાનું છે. હવે વિકલનની અંદર આપણે બહુ ડિટેલ્સની અંદર નહીં જતા, સીધા સૂત્રનો, એપ્લિકેશનનો જ આપણે એનો ઉપયોગ જે છે એ જ ઉપયોગ કરવાનો છે, બરાબર? તો એક આવું સમીકરણ આપણે લઈ, સૌ પ્રથમ બધે જ ઉપયોગ થશે. અમુક જે જરૂરી છે એ જ તમને કરાવું છું. ધારો કે આવી રીતે તમને ક્યાં આપ્યું છે d/dx, તો આનો મિનિંગ શું થાય? તો આનો મિનિંગ થાય બાય dx, એટલે d ના છેદમાં dx. તો આ આખું વિકલન કરવું હોય તો વિકલન સ્વરૂપ દર્શાવેલું છે. x ની સાપેક્ષ વિકલન, વિકલનનું સ્વરૂપ આ પ્રકારનું હોય, અને આ પ્રકારનું કંઈક આપ્યું હોય dx, તો આ શું થયું? સંકલનનું સ્વરૂપ. આ સંકલનનો સિમ્બોલ છે, s જેવો છે એ, અને આ પ્રકારનું આપ્યું તો વિકલન છે. પણ કોની સાપેક્ષ અહીંયા છે? છેદમાં કોણ આપ્યું? x, તો x ની સાપેક્ષ વિકલન. આવી રીતે તમને આપ્યું હોય d/d θ, તો કોની સાપેક્ષ છે? થીટા, ખૂણાની સાપેક્ષ વિકલન. d/dt, તો સમય આપણને આપ્યો, સમયની સાપેક્ષ વિકલન. d/dv, તો v આપ્યો તો વેગની સાપેક્ષ વિકલન. d/d આવું કોઈ પણ નીચે ઓહમ માટેનું કોઈ સમીકરણ આપણે એવી રીતે આપેલું હોય, અથવા તો d/ds, સ્થાનાંતર ઘણી વાર આપે, અહીંયા સ્થાનાંતર x વડે દર્શાવે, અહીંયા s વડે. તો કોઈ પણ આવા સિમ્બોલ દર્શાવે તો જે નીચે આપ્યું એની સાપેક્ષ વિકલન. તો અહીંયા એક એવું પદ આવશે, અહીંયા પણ એક એવું પદ આવશે, અહીંયા પણ આવશે, અહીંયા પણ આવશે, અહીંયા પણ આવશે, કે જે અહીંયા x ની સાપેક્ષ છે, તો અહીંયા એવું સ્થાનાંતરનું સમીકરણ દર્શાવતા હોવા જોઈએ. તો ધારો કે અહીંયા x² છે, તો આ જે x² છે એનું કોની સાપેક્ષ છે? સ્થાનાંતરની સાપેક્ષ. આ પણ સ્થાનાંતર દર્શાવે, અહીંયા પણ સ્થાનાંતર દર્શાવે.
બરાબર. એટલે સહગુણકની અંદર જે આપણે લઈએ છીએ અહીંયા જેનું વિકલન કરવાનું છે એની નીચે એવું પદ આવવું જોઈએ તો જ વિકલન થાય, નહીતર ન થાય. એવી જ રીતે અહીંયા થીટાની સાપેક્ષ થીટા સ્ક્વેર આવવું જોઈએ અથવા તો 2 થીટા આવવું જોઈએ. તો આમનું વિકલન શું થાય? અહીંયા રીતે t3 આપણે લઈ લઈએ તો t3 નું વિકલન અહીંયા જેની સાપેક્ષે વિકલન કરીએ એ જ અહીંયા સહગુણકમાં પદ આપણને મળવા જોઈએ. તો આ વિકલન કરવું હોય તો એના માટેનું એક સૂત્ર છે, એ સૂત્ર મુજબ આપણે આગળ ચાલવું પડે. બરાબર. પણ આવું પદ નવા તમારે કદાચ આવ્યો હોય તો નવું ન લાગે એટલા માટે. તો હાલો પ્રથમ સમીકરણ છે કે d/dx ઇન્ટુ x⁻n. n એટલે કોઈ પણ ઘાત, 0 પણ 0 એટલે તો પાછું 1 થઈ જાય છે. n = 1 2 3 4 એવી કોઈ પણ ઘાત. આવું આપણને કઈ સમીકરણ હોય તો એમનું વિકલન થાય n × x⁻n-1. કોઈ આપણને પદ આપણને આપેલું છે કે ભાઈ આવું કઈ પદ આપણને આપ્યું ભાઈ x² નું વિકલન થાય તો x² એટલે સ્ક્વેર એટલે 2 થઈ જાય. તો શું કરવાનું? જે ઘાત હોય એને આગળ લઈ લેવાનું, પેલા x ની આગળ લઈ લેવાનું. એટલે અહીંયા આગળ આવી ગઈ આપણે, અને એની જે ઘાત છે ને એમાંથી એક બાદ કરી નાખો. એટલે એક બાદ કરી નાખો અહીંયા આપણે. તો જે જવાબ મળે અહીંયા આપણને જે વિકલન જેનું કરીએ એનો જવાબ મળશે. ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે d/dx x⁻3. બરાબર. આમ પણ લખી શકાય d/dx × x⁻3 નું વિકલન કરવાનું છે આપણે. તો શું થાય? હવે જુઓ, આમ પણ લખી શકાય ને dx⁻3/dx આમ પણ લખી શકાય. બે એક જ છે, ગુણાકારમાં મેં 12 લખ્યું છે કારણ કે અહીંયા તમને આ રીતે દર્શાવ્યું ને તો તમને નવું ન લાગે. ઓકે, તો હવે શું કરવાનું? આવું આપણને જો અહીંયા x છે x નું એટલે x⁻3 એટલે આ 3 ને શું કહેવાય? n કહેવાય, ઘાત થઈ. બરાબર. તો આમનું વિકલન શું થાય? ખાસ ધ્યાન રાખજો. n છે એટલે n ને શું લઈ લેવું? આવો જવાબ મળવો જોઈએ. આવું હોય તો આવો જવાબ મળે. તો અહીંયા n છે તો n બરાબર શું લઈ લે? 3. તો 3 ને આગળ લઈ લેવાનું. 3 ને આગળ લઈ લે એટલે શું થાય? હવે કોણ વચ્ચે અહીંયા x વધ્યું ને x⁻n-1. d/dx આ એમનું વિકલન સ્વરૂપ થયું. તો જો આનું સાદુરૂપ આપવું હોય તો આવું મળે. તો શું થાય? n આગળ લઈ લીધો એટલે 3 આગળ લઈ લીધા ઇન્ટુ x. તો x⁻n-1 એટલે કોણ છે અહીંયા? n એટલે 3-1. 3-1 થયું. 3-1. તો અહીંયા શું થાય? હવે સાદુરૂપ આપો. જો આ પ્રમાણે થયું ને n એટલે n અહીંયા આગળ આવી ગયા. બરાબર. h2x x⁻n-1 એટલે n કોણ છે? 3 -1. હવે સાદુરૂપ આપી દો. એમનું વિકલન થઈ ગયું 3 × x². ખબર પડી કે નહીં? જો આગળ અહીંયા x કેટલા હતા? x⁻3 હતા ને એની જગ્યાએ શું થયું? એક ઘાત ઘટી ગઈ અને 3 જે ઘાત હતી આગળ આવી ગઈ. ખબર પડી કે નહીં? અને ફરીવાર આનું પાછું વિકલન dx/dx થાય એટલે પાછું એ 1 થઈ જાય. એટલે એમાં આપણે નથી પડવું, જ્યારે આગળ આવીએ ત્યારે જોશું. તો આ કોનું વિકલન થયું? d/dx x⁻3 નું વિકલન કરો તો આપણને 3x² મળે. ખબર પડી કે નહીં? બરાબર. બીજું એક એવું ઉદાહરણ જોઈએ. તમારી રીતે પણ તમે ગમે એટલા ઉદાહરણ બનાવી શકો. બરાબર. તો આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. અહીંયા a અને b. હાલો આપણી પાસે કોઈ આવું છે કે ભાઈ d/dx × 5x⁴ આવું કંઈક આપણને આપ્યું છે. આમનું વિકલન આપણે કરવાનું છે. હવે જો આમાં શું કરવાનું? 5 છે, 5 ફિક્સ કિંમત છે, અચળ કહેવાય એને. તો અચળ હોય એને બહાર લઈ લેવાનું. બરાબર. કોઈ પણ અહીંયા નંબર તમને આપેલા હોય, 5 હોય, 10 હોય, 25 હોય, 50, કોઈ પણ નંબર એમનું વિકલનની અંદર નહીં લેવાનું, એને બહાર લખી નાખ્યા આપણે. એટલે શું લઈ બહાર લખી નાખ્યા? ગુણ્યા ઇન્ટુ. હવે શું કીધું? d/dx ઇન્ટુ x⁻4 ઇન્ટુ x⁻4 થઈ ગયું. આ 5 આપણને કાંઈ આગળ નડવા ન જોઈએ એટલા માટે આપણે સાઈડમાં લખી નાખ્યા છે. અને એનું વિકલન નહીં થાય. કોઈ પણ ગુણાકાર સહગુણકમાં કોઈ પણ કિંમત હોય એને બહાર લઈ લેવાની. ઓકે, આપણે આગળ વધીએ. 5 તો એમણામ છે ને અહીંયા જો મોટો કાઉસ કરી નાખવાનો જેથી કરીને આનું વિકલન જે છે એ આપણને મળે એ આખા વિકલન સાથે 5 ગુણાશે પાછા એટલે. બરાબર. હવે આનું વિકલન કરીએ. શું થાય? x⁻4 એટલે આ શું થયું? n થયું. આવડું n હતું એ. બરાબર. d/dx x⁻4 તો શું થાય એમનું વિકલન? આગળ n એટલે કોણ થઈ છે? 4
ઇન્ટુ એક્સ એક્સ રેસ ટુ n માઇનસ 1 એટલે શું થાય? અહીંયા 4 છે તો 4 માઇનસ 1, બરાબર. આ માઇનસ 1 આપણે જે સૂત્ર આ વિકલનની અંદર આવે છે એટલે આપણે -1 યાદ રાખવાના, બાદ બાકી કરવાની છે ત્યાં, બરાબર. ઓકે, હજી સાદુરૂપ આપે એટલે શું થાય? 5 ઇન્ટુ 4 ઇન્ટુ એક્સ રેસ ટુ 3 થાય કે નહીં? 4 માઇનસ 1 એટલે 3 થયું. આ 5 ની અંદર ગુણ નાખો એટલે શું થાય? 5 4 20 20x રેસ ટુ 3 કોના બરાબર મળ્યું? d બાય dx ઇન્ટુ x રેસ 5 ઇન્ટુ x રેસ ટુ 4 બરાબર આપણને આવું વિકલ્પ મળ્યું. ખબર પડી કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? બહુ ઇઝી છે, ખાલી જો એક જ સ્ટેપ છે, ખાસ તમારે યાદ રાખવાનું છે, કારણ કે પછી જ આપણે યુનિટ 3 ને 3 ચાલુ કરી શકશું. એટલા માટે આ શરૂઆતમાં આપણે પ્રિપેરેશન કરીએ છીએ. અને નીટની અંદર આને રિલેટેડ એક્સરસાઇઝ ઝાઝા બધા આવી શકે, એટલે ખાસ ધ્યાન રાખજો. અને વિકલન હવે તમારે જે છે ધોરણ 12 ની અંદર પણ આવશે, એટલે અત્યારે શીખી જ લેજો ખાસ. ઓકે, હવે આ વિકલનની અંદર આપણે સરવાળા સ્વરૂપે આપણને પદ આપ્યા હોય, બાદબાકી સ્વરૂપે, ગુણાકાર સ્વરૂપે, ભાગાકાર સ્વરૂપે આપણને પદ આપેલા હોય, ત્યારે વિકલન શું થાય? તો જે આના પેટા પ્રકાર આપણે જોઈએ, સૂત્ર તો આ જ રહેશે, એક જ સમીકરણ રહેશે, બરાબર. પણ સરવાળો બાદબાકી આપેલો હોય તો આપણે શું કરીએ એ જોઈએ. એના માટેનું આપણને આપેલું છે બે વિધેયના સરવાળાનું વિકલન. વિધેય એટલે અહીંયા f ઓફ x અને g ઓફ x બે કોઈ આપણને વિધેયો આપેલા છે. વિધેયો એટલે કે કંઈક x ના સંદર્ભમાં, અહીંયા x ની સાપેક્ષ વિકલન છે ને, તો અહીંયા કંઈક 3x² ને અહીંયા 2x⁴ ને એવું કંઈક વિધેય આપણને આપેલા હશે, બરાબર. કંઈક રકમ આ બંને આખું વિધેયનો સરવાળો થાય એટલે એક સમીકરણ બને. તો આવી રીતે બે વિધેયો આપેલા હોય તો શું થાય? અને સરવાળાના સંદર્ભમાં આપેલો સરવાળો કરીએ છીએ તો શું થાય વિકલન એમનું? કે આ બંને વિધેયો સાથે આ d બાય dx જેની સાપેક્ષ વિકલન કરીએ છીએ અંદર ગુણાશે, એટલે કૌંસ તોડી નાખીએ એટલે d બાય dx અંદર જશે, એટલે શું થાય? d બાય dx f ઓફ x, અહીંયા જે વિધેય છે એમનું વિકલન થાય, પ્લસ d બાય dx g ઓફ x, તો અહીંયા જે વિધેય છે એમનું પણ વિકલન થાય. તો ફાઇનલ આન્સર આપણને આ પ્રકારનો કંઈક મળવો જોઈએ. હું તમને ઉદાહરણ દ્વારા શીખવાડું હમણાં. હવે જેવી રીતે હું તમને સામાન્ય ઉદાહરણ આપું, આપણે ઘણીવાર આમ કરીએ કે 5 કૌંસમાં 2 + 3 આમ કરીએ ને તો શું કરીએ? આ બે રીતે ગુણી શકાય. આ બંનેનો સરવાળો કરીને ગુણ્યા 5 કરી શકાય, અથવા તો 5 ને અંદર ગુણીએ કે શું કરીએ? 5 ને અંદર ગુણીએ 5 દુ 10 વત્તા 5 અંદર ગુણ્યા એટલે 5 તરી 15, 10 વત્તા 15 એટલે કેટલા થાય? 25. અને સીધા પણ થઈ શકે, 5 વત્તા 2 વત્તા 3 એટલે 5 થઈ ગયા, 5 ગુણ્યા 5 25. તો આન્સર બે રીતે આવી શકે. તો અહીંયા આપણે જે જવાબ આપણને વિકલન સ્વરૂપે મળશે એ શું મળશે? બંને વિધેયોના વિકલનના સરવાળાનો જે સરવાળો થાય એ આપણને ફાઇનલ આન્સર મળશે. તો ધારો કે આપણી પાસે કંઈક આવું સમીકરણ છે કે ભાઈ x² પ્લસ 3x આવું છે, બરાબર. તો આમનું આ શું થયું? એક વિધેય થયું, આ શું થયું? બીજું વિધેય થયું. એટલે આ શું થયું? f ઓફ x થયું, ને આ શું થયું? g ઓફ x થયું. ખબર પડી ને વિધેય એટલે હવે શું એમ, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, હજી તમને આ સરવાળા માટે જેવી રીતે બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે લઈશું ને ત્યારે પણ આપણે વિધેય સ્વરૂપે પહેલા સૂત્ર જોશું અને પછી એનું એક ઉદાહરણ જોશું, બરાબર. તો આ એક વિધેય થયું, તો આ બંને વિધેયનો આપણે વિકલન કરવાનું છે x ની સાપેક્ષ. શું થાય? તો આવી રીતે d બાય dx થાય કે નહીં? અત્યાર સુધી આપણે જે તમને આગળનું ઉદાહરણ લીધું હતું એમાં બે સરવાળા નહોતા, 5x² અથવા તો જે સમીકરણ હતું એ એવી રીતે લીધું હતું, એક જ વિધેય લીધું હતું, બરાબર ને. એનું વિકલન કર્યું તો આ પ્રકારે. હવે આપણે બે વિધેય લઈએ તો આમનું વિકલન શું થાય? તો શું કરવાનું? આ d બાય dx છે ને એમને આમની અંદર ગુણી નાખવાના, એટલે x² સાથે પણ અને 3x સાથે પણ. ઓકે, તો આમ થશે d બાય dx ઇન્ટુ x² પ્લસ d બાય dx 3x આમ થાય કે નહીં? પણ જો અહીંયા 3x છે તો 3 શું છે? અચળ છે, તો હું એને અહીંયા આગળ લઈ લઉં અને અહીંયાથી કાઢી નાખું, એટલે અહીંયા ખાલી ફક્ત વચ્ચે x વધે કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? હવે જો આ એક વિધેય થઈ ગયું તો આ પ્રમાણે સાદુરૂપ આપી શકાય કે નહીં? આવી ગયું ને ઉપરનું પાછું સમીકરણ આપણે.
તો હાલો આગળ વધીએ તો શું થાય આમનું સાદુરૂપ આપવું હોય તો આ n થયા તો શું મળે d by dx x raised to n x raised to n ની જગ્યાએ કોણ છે 2 તો એનું સાદુરૂપ શું મળે n એટલે શું થાય 2 into x raised to n minus 1 એટલે શું થાય 2 minus 1 થાય આનું વિકલન થઈ ગયું આ પ્રકારનું પ્લસ હાલો આગળ વધીએ 3 into d by dx જો અને અહીં ગુણી નાખો તો શું થાય dx by dx જતા રહે એટલે 0 નહીં થાય 1 થાય પણ સૂત્રાત્મક રીતે કેવી રીતે જતા રહે એની વાત કરીએ આપણે જો હાલો અહીંયા કાંઈ ન હોય તો 1 હોય કે નહીં x raised to 1 તો હશે ને આપણે x raised to 0 નહીં મૂકીએ x raised to 1 કારણ કે 0 મૂકીએ તો અહીંયા કઈ એક પદ નહીં એમ થાય x raised to 1 હશે પણ આપણે હંમેશા જે જો આની ઉપર x raised to 1 ઘાત હોય અહીંયા પણ 1 ઘાત હોય પણ આપણે જે છે મૂકતા નથી 1 ઘાત હોય તો 2 ઘાત હોય દર્શાવવી પડે તો આનું સાદુરૂપ આપીએ તો આ શું થયું n થયા કે નહીં બરાબર તો n થયા તો આપણે મૂક્યા આગળ વધીએ 3 તો જે છે બહાર લઈ લીધા મેં આવડા નર્સરી આ પ્રમાણે તો શું થાય n into x raised to n minus 1 n કોણ છે 1 minus 1 તો સૂત્ર ના આવે છે સાદુરૂપ વિકલન મળી ગયું કોનું વિકલન મળી ગયું આનું મળી ગયું આખાનું ખબર પડી કે નહીં આ n થયા જેમ અહીંયા કર્યું છે એમ જ અહીંયા કરવાનું છે ઓકે હાલો સાદુરૂપ આપીએ એટલે શું થાય આમનું 2x અહીંયા 2 minus 1 એટલે 2 raised to x raised to 1 થઈ ગયા ને આપણે લખીએ કે ન લખીએ ચાલે 1 હોય તો ઘાત દર્શાવવાની નથી 1 જ હોય પ્લસ 3 into હવે જુઓ અહીંયા સોરી અહીંયા n એટલે 1 હતા ને n એટલે 1 હતા અહીંયા કારણ કે n અહીંયા 1 છે 1 into 1 ગુણાકાર હોય તો દર્શાવવાની જરૂર નથી એટલે શું થાય x raised to 1 minus 1 એટલે x raised to શું થયા 0 થયા x raised to 0 થયું x raised to 0 એટલે 1 કોઈ પણ ની ઘાત 0 હોય તો 1 ધારોની 100 ની ઘાત 0 હોય ને તો પણ 1 થાય હવે 1000 ની ઘાત માથે ઘાત 0 હોય રેસ્ટ ટુ 0 હોય તો પણ 1 થાય જો આવી રીતે કોઈ પણ ની ઘાત 0 હોય p રેસ્ટ ટુ 0 હોય પણ જે તે આપણે આગળ અહીંયા લેતા હોય તો પણ એને 1 લખી શકાય પછી x રેસ્ટ ટુ 0 છે તો પણ આપણે 1 લખી શકાય 100 રેસ્ટ ટુ 1 0 હોય 100 રેસ્ટ ટુ 0 હોય તો પણ આપણે 1 લખી શકાય બરાબર તો અહીંયા x રેસ્ટ ટુ 0 એટલે આખા પદ બરાબર શું થાય 1 થાય એટલે શું મળે 2x પ્લસ ગુણ્યા 1 એટલે ખાલી 3 થાય આપણે એટલે કોનું વિકલન આપણને મળ્યું d by dx x સ્ક્વેર પ્લસ 3x નું વિકલન આપણને 2x પ્લસ 3 મળ્યું ખબર પડી કે નહીં બરાબર ખ્યાલ આવ્યો ને ખબર પડી હજી એક આપણે જોઈએ સરવાળા માટે જોઈએ તો આપણે અહીંયા જેમ બે જ વિધેયો લીધા ને એમ 3 વિધેયો લઈએ g of f of x g of x plus h of x તો પણ શું થશે એમનું વિકલન જોઈએ આપણે ચાલો જોઈએ કોઈ આપણને આવું વિધેય આપણને આપેલું છે વિધેય આપણને આપ્યું છે શું કરશું આપણે 2x raised to 5 કરીએ પ્લસ 3x raised to 4 પ્લસ x raised to 2 બરાબર આ પ્રકારનું આપણે કંઈક વિધિ લઈએ ખબર પડી ને બરાબર એટલે જો હવે તમને પ્રેક્ટિસ એટલી બધી તમે કરશો ને એટલે અહીંયા ફક્ત જો ખાલી x નું વિકલન કરો એટલે તમને સીધો આઈડિયા આવી જશે કે x નું વિકલન કરો ઘાત ન હોય ને એની સાપેક્ષ વિકલન કરો એટલે 3 જ આવશે જો 3 આવી ગયા અહીંયા બરાબર અહીંયા આપણે જો આમનું વિકલન કરીએ જો 3 આવી ગયા તો આમનું વિકલન શું થાય અહીંયા હું d by dx લખી નાખો d by dx તો આપણને તો આમનું આપણે વિકલન મેળવવાનું છે તો શું થશે આમનું વિકલન d by dx અંદર ગુણી નાખો ને 3 એ 3 સાથે આવશે ને હજી ચોથું પદ હોય તો વાંધો નહીં ઓકે ચોથું વિધેય હોય તો પણ વાંધો નહીં d by dx કોણ આવશે 2x raised to 5 2 અચળ છે ક્યાં લઈ લઉં હું આગળ લઈ લઉં એ ગ્રુપ વાળાને ખાસ ખૂબ જ ઉપયોગી થશે કારણ કે એને હજી આ ભણવાનું આવશે જ તે બી ગ્રુપ વાળાને હું ભણાવું છું અહીંયા ફિઝિક્સની અંદર જ આવશે તમારે કઈ મેથ્સમાં તો ભણવા જવાનું થશે નહીં એટલે ખાસ ધ્યાન રાખજો અહીંયા તમને જે શીખવાડું છું એ પ્લસ 3 અચળ છે d by dx into x raised to 4 પ્લસ d by 1 છે એટલે 1 આપણે આગળ કઈ દર્શાવતા નથી into x raised to 2 થાય કે નહીં જો સિંગલ આવી ગયા બધા જ આ સમીકરણ પાછું આવી ગયું બરાબર યાદ રાખી નાખવાનું સમીકરણ ગમે એટલી વાર લખવું ભલે પડે લખી નાખવાનું પણ એક વખત યાદ રહી જવું જોઈએ 2 into d by dx આખાનું વિકલન કરો શું થાય ઇન્ટુ કાઉસમાં દર્શાવી દો એટલે જેથી કરીને ભેગું ન થાય
x इज इक्वल टू डी बाय dx इंटू x टू n હોય તો શું થાય इज इक्वल टू n इंटू x टू n माइनस 1 तो n કોણ છે 5 છે અહીંયા આ n થયા તો શું થાય 5 ઇન્ટુ શું થાય x રેઝ ટુ n માઇનસ 1 એટલે 5 માઇનસ 1 પ્લસ 3 બરાબર ઓકે આ પૂરું થઈ ગયું આમનું કામ પૂરું થઈ ગયું એટલે કૌંસ પૂરો કરી દો પ્લસ 3 ઇન્ટુ x રેઝ ટુ 4 એટલે શું થાય x રેઝ ટુ 4 આ 4 આગળ આવતા રહેશે ને આ n થયા ને એટલે આ n થયા આગળ આવતા રહેશે x ની એટલે 4 ઇન્ટુ અને જે ઘાત છે એમાંથી એક બાદ કરી નાખવાનું બહુ સિમ્પલ જે ઘાત હોય એને આગળ લઈ લેવાની અને એ ઘાતમાંથી એક બાદ કરી નાખવાનો બરાબર એટલે x રેઝ ટુ 4 માઇનસ 1 ઇઝ ઇટ ક્લિયર પ્લસ અહીંયા કઈ ગુણાંકમાં છે નહીં એટલે સીધું આપણે લઈ લઈએ જે ઘાત કોણ છે 2 ઘાત આગળ લઈ લીધી અને રેઝ ટુ 2 માઇનસ 1 એક ઘાત બાદ કરી નાખી ખબર પડી કે નહીં સાદુરૂપ આપો જોઈએ 2 ઇન્ટુ 5 x રેઝ ટુ અહીંયા શું થાય 4 પ્લસ 3 ઇન્ટુ 4 ઇન્ટુ x રેઝ ટુ અહીંયા શું થાય 3 પ્લસ 2 ઇન્ટુ x રેઝ ટુ 1 ખબર પડી આ તો તમને સમજાય નહીં એટલા માટે આ પદ લખ્યો ને આ પદ લખવાની જરૂર નથી સીધું ગુણાકાર કરી નાખવાનો આની સાથે એટલે આ બે પદ ઘટી જાય સીધો આનો જવાબ આવી જાય 5 5 10 ઓકે હાલો આગળ વધીએ આપણે પહેલા એમ નહીં કરતા સ્ટેપ બાય સ્ટેપ જ ચાલજો પછી તમને ગ્રીપ આવી જાય તો તમે સીધું વિકલન આપી દેજો અંદર ગુણી નાખો 5 દુ 10 x રેઝ ટુ 4 પ્લસ 4 તેરી 12 x રેઝ ટુ 3 પ્લસ 2 x રેઝ ટુ 1 આ આપણું જે છે એ x રેઝ ટુ 1 ન લખો ચાલે વિકલન મળ્યું આપણને બરાબર કોનું આમનું વિકલન મળ્યું ખબર પડી કે નહીં એટલે જોજો તમે આપણે શરૂઆતમાં જે રકમ છે એમાંથી દરેકમાંથી એક એક ઘાત નીકળી ગઈ છે ને આગળ એ પદ સાથે ગુણાકાર થઈ ગયો તો હવે આનું સીધું વિકલન કરવું શું થાય 5 દુ 10 આ બધું નીકળી જાય કે નહીં જો 5 દુ 10 આની ઘાત એક લખી નાખો x રેઝ ટુ 4 પછી પ્લસ 4 તેરી 12 x રેઝ ટુ 3 પ્લસ 2x આવ્યું અહીંયા જે ઘાત આવે છે ઘાતમાંથી ઘાતને આગળ લઈ લેવાની જો આગળ કોઈ સહગુણકમાં કોઈ કિંમત હોય તો એની સાથે ગુણી નાખવાની અને ઉપરની ઘાત છે એમાંથી એક બાદ કરી નાખવાનો બરાબર આ કાંઈ ન કરવું પડે પણ આપણે જે છે મેન હેતુ કેવી રીતે આવ્યું છે એ સમજવું ખાસ અગત્યનું છે બરાબર તો આ આપણે સરવાળા માટેનું વિકલન કરીએ એવી જ રીતે બાદબાકીનું કર્યું હોય તો શું કરવાનું બે વિધેયના તફાવતનું વિકલન એટલે કે f of x ને માઇનસ g of x તો એમનું વિકલન શું થાય આ પ્રકારનું d by dx અંદર ગુણાશે અને માઇનસ નિશાની આવશે બરાબર તો ધારો કે આપણી પાસે કોઈ આવું એક ઉદાહરણ છે x રેઝ ટુ -10 માઇનસ 5x રેઝ ટુ 2 આવું કંઈક છે તો આમનું આપણે વિકલન કરવું છે d બાય dx ની સાપેક્ષે d બાય એટલે કે x ની સાપેક્ષે આવું વિકલન કરવું છે તો શું થાય શું કરવાનું આમને અંદર ગુણી નાખવાના એટલે કે d બાય dx ઇન્ટુ x રેઝ ટુ -10 આવી ગયા માઇનસ શું થાય 5 તો શું છે અચળ છે બહાર લઈ લો ઇન્ટુ શું થાય d બાય dx ઇન્ટુ x રેઝ ટુ 2 જેમ સરવાળા માટે કર્યું એમાં તફાવત માટે પણ નિશાની ફક્ત અહીંયા બદલાશે ઓકે આગળ વધીએ શું થાય -10 હવે જો અહીંયા માઇનસ વાળું મેં લીધી છે ઓલા બધામાં આપણે પ્લસ લીધા હતા હવે માઇનસ વાળું કદાચ આપણને આપેલું શું થાય સરવાળામાં ઘણી વાર માઇનસ નિશાની આપેલું તો આ n થયા આ સૂત્ર પ્રમાણે ચાલો કોઈ પણ આપેલું હોય મૂંઝાવણ નહીં તો શું થાય n એટલે -10 આગળ વી આવે ઇન્ટુ x રેઝ ટુ -10 -1 તો -1 થાય -5 તો છે તે d by dx x રેઝ ટુ 2 છે એટલે શું થશે 2 ઇન્ટુ x રેઝ ટુ 2 -1 ખબર પડી આનું સાદુરૂપ આપો -10 ઇન્ટુ x રેઝ ટુ -10 -1 એટલે શું થાય -11 બરાબર ઓલામાં ઘાત ઘટતી ત્યાંમાં વધી પણ માઇનસમાં વધી માઇનસ 5 દુ 10 એટલે 10 x રેઝ ટુ 2 -1 એટલે x થશે તો આ આપણો આન્સર થશે એવું લાગે માઇનસ કોમન કરી નાખો તો પણ થાય પણ આપણે એવું કંઈ હજી કરવું નથી d બાય dx x રેઝ ટુ -10 -5x સ્ક્વેર તો આમનું જે છે એ આપણને વિકલન આ પ્રકારનું મળ્યું ખબર પડી કે નહીં માઇનસ વાળું આપણે લીધું છે હાલો હજી એક ઉદાહરણ લઈએ આપણે તો બીજું ઉદાહરણ આપણું કંઈક એવું છે 2x રેઝ ટુ -5 માઇનસ તફાવતનું લઈએ માઇનસ 3x રેઝ ટુ -6 અને હજી એક લઈએ પ્લસ 3
2x⁻², બરાબર. બધી આપણે ઘાત જે છે એ માઇનસ લીધી છે, d/dx આમનું વિકલન કરવાનું છે, બરાબર. તો આમનું વિકલન શું થાય? અહીંયા માઇનસ લઈ લો, કારણ કે આપણે તફાવતનું લઈએ છીએ એટલા માટે. આપણું હેતુ શું છે? તફાવતનો, બરાબર. અને આપણે થોડુંક એ પ્રમાણે ખ્યાલ પણ આવે. d/dx અંદર ગુણવા પડશે, તો આ 2 છે, 2 બહાર લઈ લો, d/dx ઇન્ટુ x⁻5 માઇનસ કાંઈ નહીં, પેલા સાદુરૂપ જે પ્રમાણે આવે એ પ્રમાણે આપી દેવાનું, પછી વિકલન કરવાનું. -3 d/dx x⁻6 -2 d/dx ઇન્ટુ x⁻². ખબર પડી કે નહીં શું કર્યું છે એ? બરાબર. બધા જની જે છે એ વિકલન સ્વરૂપે દર્શાવી દીધા છે. સિમ્પલ આપણું જે સાદુરૂપ આપવાનું છે એ સ્વરૂપે. હવે આનું સાદુરૂપ આપીએ આ મુજબ, 2 ઇન્ટુ કૌંસ દર્શાવી દેવો, નહીતર પાછું શું આપણને હવે માઇનસ આવશે ને એટલે આપણે મૂંઝાશું પાછા. 2 ઇન્ટુ n-5 ઇન્ટુ, જો આ ગુણાકારમાં છે, 2 અંદર ગુણશો તો 5 સાથે ગુણાશે, 2 - 5 નહીં થાય, ઇન્ટુ x⁻5 n⁻1 -1. આનું કામ પૂરું. -3 ઇન્ટુ કોનું કામ ચાલુ થયું હવે? x. પેલા જે છે એમ જ ચાલવાનું. વધારે તમને ઝડપથી આવડતું હોય તો વાત અલગ છે, પણ શરૂઆતમાં ધીમે ધીમે એક એક પગથિયું ચડીએ, પછી એક સાથે તમે અંદર ગુણી નાખો અને પછી માઇનસ પ્લસ થાય ને એવું કરો તો વાત અલગ છે. પણ અત્યારે ન ખ્યાલ આવડતું, આપણે શીખીએ છીએ એટલે એક એક સ્ટેપ જ ચાલવાનું. n એટલે -6 ઇન્ટુ x⁻6 -1 કૌંસ પૂરો, કામ પૂરું એનું. -2 ઇન્ટુ શું થશે? n⁻2n-1 એટલે -2 x⁻2 -1. ખબર પડી ને? બરાબર. x⁻2 -1 n-1 માં આવી ગયું બધું. હવે સાદુરૂપ આપે આપણે હજી એક સ્ટેપ વધારીએ આપણે. હાલો, 2 ઇન્ટુ -5 તો છે તે x⁻5 -1 -6 -3 -6 x⁻7 -2 x⁻3. બરાબર. કાંઈ નથી કર્યું, ઘાતનો જે છે સરવાળો થતો, સરવાળો બાદબાકી. ઓકે, હવે 2 ને અંદર ગુણ નાખીએ, 5 દુ 10, પણ અહીંયા માઇનસ થાય છે એટલે શું થાય? -10x⁻6 -3 -6 સાથે ગુણા એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. જો આ બંને ગુણાકારની અંદર છે એટલે શું થશે? પ્લસ 6 3 18x⁻7 -2 એટલે શું થાય? પ્લસ 2 4x⁻3. ખબર પડી કે નહીં? આ એમનું વિકલન થયું. જો રકમ શું હતી ને જવાબ શું મળ્યો આપણને? 6 3 18 એટલે જો અહીંથી સીધો જવાબ મળી જાય. 5 દુ 10 -10 x⁻1 -1 એટલે -6. 5 દુ 10 x⁻6. આ 6 ક્યાં આવી જશે? આગળ આવી જશે અને માઇનસ અહીંયા છે -3. 6 દુ 12 6 3 18 x⁻2 -7 અહીંયા 2 છે, -2 છે, આગળ આવી જાય એટલે પ્લસ થઈ જાય, એની સાથે માઇનસ ગુણ્યા માઇનસ એટલે 2 દુ 4 x⁻3 આવી ગયા. માઇનસ ઘાત હોય તો -1 ઉમેરાશે અને પ્લસ ઘાત હોય તો એક દૂર થશે, ઘાત 1 ઘટશે. ઇઝ ઇટ ક્લિયર? આ આપણે વાત કરી તફાવત માટેની. ત્રીજું આપણું થયું બે વિધિના ગુણાકારનું વિકલન. સરવાળો જોયો, બાદબાકી જોયું, ગુણાકાર. જ્યારે બે વિધિઓ ગુણાકાર સ્વરૂપે આપણને આપેલો હોય ત્યારે એમનું વિકલન કેવી રીતે કરવું? જો કે ગુણાકાર માટે છે ને મોટા ભાગે આપણે x⁻2 ની ઘાતમાં ગુણાકાર આપેલા હોય તો એનો ખાલી ફક્ત ગુણાકાર કરીને સરવાળા બાદબાકીનું જે વિધિ આવતું એ પ્રમાણે આપણે કરી નાખવાનું. પરંતુ જ્યારે ત્રિકોણમિતિ વિધિઓ સાઇન ને કોસનો ગુણાકાર થાય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ થશે. તો જો આ બે કોઈ વિધેયો આપેલા છે, વિધેય તો એટલે તમને આઈડિયા આવી ગયો, બરાબર? તો આમનું વિકલન કરવું શું કરવાનું છે? બહુ ઈઝી છે. પેલું પડ્યું રહે એટલે f(x) પડ્યું રહે, બરાબર? આ પેલું વિધેય થયું ને આ બીજું વિધેય થયું. તો પેલું પડ્યું રહે એટલે f(x) ને ત્યાં રાખવાનું. પેલું પડ્યું, બીજાનું વિકલન એટલે વિકલન કોની સાપેક્ષ છે? અહીંયા x છે એટલે d/dx ઇન્ટુ g(x). બીજાનું કોણ છે? બીજું વિધેય g(x) છે. પેલું પડ્યું, બીજાનું વિકલન થયું, પ્લસ બીજું પડ્યું રહે. હવે જેનો વારો નથી હવે એનું વિકલન કરવાનું. બીજું પડ્યું રહે એટલે g(x) પડ્યું રહી
g of x બીજું પડ્યું રે પેલાનું વિકલન d/dx f of x. ખબર પડી કે નહીં? શું કર્યું? પેલું પડ્યું રે બીજાનું વિકલન પ્લસ બીજું પડ્યું રે પેલાનું વિકલન. ખ્યાલ આવ્યો ને? સૂત્ર આપણે એક એવું એક્ઝામ્પલ જોઈએ. હાલો ભાઈ, કંઈક આપણને આપેલું છે કે x⁴ ઇન્ટુ x⁻². આ બે વિધેયો ગુણાકાર સ્વરૂપે આપણને આપેલા છે. હકીકતમાં આનું આવા ગુણાકારની અંદર આપેલા હોય તો શું કરવાનું? આ સૂત્ર લગાડવા નહીં જવાનું. શું કરવાનું? આધાર સરખો છે, ઘાતનો સરવાળો થયો સરવાળો, બાદબાકી થતી બાદબાકી, તો શું થાય? x ઇન્ટુ x⁻² થશે ને, એ 4 - 2 એટલે x⁻² થાય. તો x⁻² નું વિકલન આપી દેવાનું એટલે શું થાય? 2 × x. બરાબર. હવે જો હું તમને બે રીતે દર્શાવું. આ વિધેય છે આપણું, આ બે વિધેય છે આપણું f of x d/dx ઇન્ટુ x⁻⁻4 ઇન્ટુ x⁻². આ જસ્ટ ઉદાહરણ છે. આ f of x છે ને આ g of x છે. તો આમનું આપણે વિકલન કરીએ તો શું થાય? પેલું પડ્યું રહે એટલે x⁻⁻4 પડ્યું રહે. બીજાનું વિકલન એટલે d/dx ઇન્ટુ x⁻². બીજાનું વિકલન એમાં લખી નાખવાનું, બરાબર, પછી વિકલન આપવાનું, પ્લસ બીજું પડ્યું રહે જેનો વારો નથી આવ્યો એનો પડ્યું રહેવા દો, x⁻² પડ્યું રહે અને પેલાનું વિકલન એટલે d/dx ઇન્ટુ x⁻⁻4. ખબર પડી? આ સૂત્ર અનુસાર આપણે નીચેનું થઈ ગયું. ઓકે, સાદુરૂપ આપવો જોઈએ એટલે શું થાય? x⁻⁻4 તો એમાં જ છે, d/dx નું વિકલન કરો એટલે જો હું પેલું સૂત્ર n ને એવી રીતે નહીં કરીશ એટલે શું થશે? 2 આગળ આવતા રહ્યા ઇન્ટુ x⁻n-1 એટલે 2 - 1 એટલે શું વધ્યું? 1 વધ્યું, પ્લસ x² ઇન્ટુ x⁻⁴ નું વિકલન એટલે શું થાય? -4 આગળ આવતા રહ્યા x⁻⁴ n-1 એટલે -4 - 1 એટલે શું થાય? -5 એટલે x⁻⁻5 આમ થાય. ખબર પડી કે નહીં? બરાબર. ઓકે, આનું સાદુરૂપ આપીએ જે આપણે 2 આગળ લઈએ, 2 ઇન્ટુ x⁻⁴ ઇન્ટુ x⁻1 આમ થાય ને? બરાબર. અહીંયા આધાર સરખો, ઘાતનો સરવાળો થતો સરવાળો, બાદબાકી થતું બાદબાકી. અહીંયા +1 છે ને અહીંયા માઇનસ એટલે શું થાય? અહીંયા -3. બરાબર. આ x ઘાત વહી ગઈ. ખબર પડી કે નહીં? પ્લસ શું થાય? x² પણ અહીંયા x -4 છે એટલે હું બહાર લઈ લો -4. ખબર પડી? અને અહીંયા છે x⁻² ને x⁻⁻5. આધાર સરખો, ઘાતનો સરવાળો થતો સરવાળો, બાદબાકી થતો બાદબાકી એટલે 5 - 2 એટલે 3 વધે એટલે અહીંયા શું વધે? x⁻⁻3. ખબર પડી કે નહીં? બરાબર. તો આમનું હજી આપણે આગળ વધીએ તો એમનું સાદુરૂપ શું મળે? અહીંયા 2x⁻⁻3 ને -4 x⁻⁻3 છે એટલે શું વધે? -2x⁻⁻3 કારણ કે x⁻⁴ કોમન કાઢી નાખો એટલે 2 - 4 વધે એટલે શું વધે આપણને એમનું વિકલન? હું અહીંયા દર્શાવી દઉં. d/dx નું વધે -2x⁻⁻3. કોનું? આનું વિકલન આપણને કોનું? d/dx ઇન્ટુ x⁻⁻4 ઇન્ટુ x⁻2 નું આવું વિકલન મળે. આ ગુણાકારના નિયમનું સમીકરણ લગાડીએ ત્યારે. પણ જો આવી રીતે આપણને પદ આપેલા હોય ત્યારે ગુણાકારનું શું કરવાનું? સાદુરૂપ આપી દેવાનું. ઓકે, હાલો આ તો જો બીજી રીતે તમને ગણાવું. d/dx ઇન્ટુ x⁻⁻4 ઇન્ટુ x⁻2 નું સાદુરૂપ આપીએ એટલે શું થાય? d/dx ઇન્ટુ આધાર સરખો, ઘાતનો સરવાળો થતો સરવાળો, બાદબાકી થતો બાદબાકી, x⁻2 શું વધે? -2. હવે આનું જે વિકલન કરી દેવો જોઈએ એટલે શું થાય? -2x⁻n-1 2 - 1 એટલે શું થાય? -2x⁻3. જો બે સ્ટેપની અંદર આપણને આન્સર મળી ગયો. આ ખબર પડી કે નહીં? તો આ સૂત્ર વાપરવાનું ક્યાં વાપરવું? તો પ્રશ્ન એ થાય ને તો ભાઈ હું કેમ ખોટું આપણને આપ્યું? જો આવા વિધિઓ ઘણી વખત હોય આપણને સાઇન ને કોસ ના કે d/dθ sin θ ઇન્ટુ cos θ, તો આમાં આપણે ફરજિયાત પણ આ સૂત્ર વાપરવું પડે. પેલું પડ્યું રહે બીજાનું વિકલન પ્લસ બીજું પડ્યું રહે પેલાનું વિકલન. જો આના વિકલન સાઇનનું વિકલન કરીએ તો શું મળે? કોસનું વિકલન કરીએ શું મળે? આપણે હમણાં જોવાનું છે ત્રિકોણમિતિ વિધેય બીજા લેક્ચરની અંદર. તો એ અત્યારે હું તમને, જો આવા વિધેયો આપણને આપેલા હોય ત્રિકોણમિતિ વિધેયો, તો આપણે આ સમીકરણ ફરજિયાત વાપરવું પડે. બરાબર. તો આ ગુણાકાર માટેનું વિકલન થયું. બે વિધેયના ભાગાકારનું વિકલન. ભાગાકારની અંદર બે વિધેયો આપણને આપેલા હોય. બરાબર. વિધેય
એટલે શું તો ખ્યાલ આવી ગયો? હમણાં તમને એક ઉદાહરણ દ્વારા તમને શીખવાડું. તો શું વિકલન થાય? જો જેવી રીતે આપણે ગુણાકારમાં કર્યું ને એ પ્રકારનું અહીંયા થશે, પણ થોડુંક છે એમાં પેલું પીડ્યું રે બીજાનું વિકલન હતું, બીજું પીડ્યું રે પ્લસ, વચ્ચે સિમ્બોલ ખાસ યાદ રાખવાનો, પ્લસ બીજું પીડ્યું પહેલા વિકલન હતું. હવે અહીંયા એમ છે પણ અહીંયા અંશ ને છેદ બે છે. જો આ અંશ થયો, આ અંશ થયો આખો, આ અંશ થયો અને આ શું થયું? છેદ થયો. તો આમાં શું કરવાનું? છેદ પીડ્યો રે ક્યાં? ઉપર જ તે, બરાબર? છેદ પીડ્યો રે એટલે g ઓફ x છેદ થયો, છેદ પીડ્યો રે અંશનું વિકલન એટલે d બાય dx f ઓફ x માઇનસ, ખાસ યાદ રાખવાનું ત્યાં પ્લસ હતું અહીંયા માઇનસ, માઇનસ છેદ પીડ્યો રે અંશનું વિકલન માઇનસ અંશ પીડ્યો રે છેદનું વિકલન. હવે જેનો વારો નથી આવ્યો એનું, કોનો વારો નથી આવ્યો? અંશનો. તો f ઓફ x પીડ્યું રે અને છેદનું વિકલન, છેદ કોણ છે? g ઓફ x એટલે d બાય dx g ઓફ x આવી ગયું. છેદ પીડ્યો રે, ઓલામાં શું હતું? પેલું પીડ્યું રે બીજાનું વિકલન એમ હતું ને. તો અહીંયા છેદથી ચાલુ કરવાનું, છેદ પીડ્યો રે અંશનું વિકલન માઇનસ, હવે જો આમાં કોનું નથી આવ્યું? f ઓફ x આવી ગયો, તો જે પીડ્યું, જે વિકલન કર્યું એને પીડ્યું રહેવા દેવાનું બીજી વખત, પણ નિશાની માઇનસ વચ્ચે જે છે ખાસ યાદ રાખજો, પ્લસ ન થઈ જાય નહીતર ભૂલી પડશે ને. હજી આપણું સૂત્ર પૂરું નથી થયું. શું કરવાનું? છેદ પડ્યો રે અંશનું વિકલન માઇનસ અંશ પડ્યો રે છેદનું વિકલન, છેદમાં છેદનો વર્ગ, છેદ કોણ છે? g ઓફ x નો વર્ગ, છેદમાં છેદનો વર્ગ, આ g ઓફ x છે એના આખાનો વર્ગ કરી નાખવાનો. ખબર પડી? તો આમ કરો તો એનું વિકલન આપણને મળે. ઉદાહરણ જોઈએ આપણે એક, આપણી પાસે સરસ મજાનું ઉદાહરણ છે, ગણિતની ટેક્સ્ટ બુકમાંથી આપણે લીધેલું છે કે x સ્ક્વેર અપોન 3x માઇનસ 1, બરાબર? x સ્ક્વેર અપોન 3x માઇનસ 1 આ d બાય dx આમનું આપણે વિકલન કરવાનું છે, d બાય dx, બરાબર? આમનું વિકલન કરવાનું. જો ભાગાકારમાં છે ને, આને f ઓફ x કહી દો અને આમને g ઓફ x કહી દો. બંને વિધેયો થયા, x સ્ક્વેર વિધેય થયું અને 3x માઇનસ 1 એ પણ એક વિધેય થયું, બરાબર? તો આમનું સાદુરૂપ શું મળે આવું હોય તો આપણે આ પ્રમાણે ચાલે. જો આ પ્રમાણે હોય કે g ઓફ x બરાબર આ મૂકો, f ઓફ x બરાબર આ મૂકો, તો એ કદાચ ભૂલાઈ જાય, પણ મનની અંદર શું રાખવાનું? મેં કીધું એ છેદ પડ્યો રે અંશનું વિકલન માઇનસ અંશ પડ્યો રે છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ, એવું યાદ રાખવાનું, બરાબર? તો હાલો જોઈએ આપણે આ g ઓફ x ને થોડુંક સાઈડમાં લઈએ આપણે નડતું માટે. g ઓફ x, ઓકે, છેદ પડ્યો રે એટલે 3x માઇનસ 1 છેદ પડ્યો રો, બરાબર? છેદ પડ્યો રે અંશનું વિકલન એટલે કોણ છે અંશ? x સ્ક્વેર d બાય dx ઇન્ટુ x સ્ક્વેર માઇનસ, અહીંયા ખાસ ધ્યાન રાખજો, માઇનસ ગુણાકારમાં હતું ત્યાં હતું પ્લસ હતું, માઇનસ કોનું વિકલન કરવાનું? લે છેદનું, બરાબર? કારણ કે અહીંયા છેદનું વિકલન નથી થયું, અહીંયા અંશનું વિકલન થયું. જેનું ન થયું એ લઈ લેવાનું. અંશ પડ્યો રે, સોરી, છેદ પડ્યો રે અંશનું વિકલન માઇનસ અંશ પડ્યો રે એટલે, હા સોરી, છેદ પડ્યો રે, અહીંયા છેદ પડ્યો રે અંશનું વિકલન, અંશનું વિકલન થયું માઇનસ અંશ પડ્યો રે એટલે x સ્ક્વેર પડ્યું રે અને છેદનું વિકલન d બાય dx, છેદ કોણ છે? 3x માઇનસ 1 ના છેદમાં છેદનો વર્ગ, છેદ કોણ છે? 3x માઇનસ 1 હોલ સ્ક્વેર. ખબર પડી કે નહીં? બરાબર? ભૂલાઈ ન જાય, ખાસ ધ્યાન રાખજો. હવે પાછું આપણે જે વિકલન શીખાતા સરવાળા અને બાદબાકીનું એ જ આવું આવશે. ઓકે, આને એમ લખી નાખું 3x માઇનસ 1 d બાય dx ઇન્ટુ x સ્ક્વેર, x સ્ક્વેર નું શું થશે? 2x, એ લખી નાખું 2x માઇનસ આ 2x પાછું આખું વિકલન આની સાથે ગુણાયો માઇનસ x સ્ક્વેર તો એમાં જ થશે ઇન્ટુ 3x માઇનસ 1. જો વિકલન જો અહીંયા 3x માઇનસ 1. હવે જો અહીંયા મારે તમને છે ને એક અલગથી દર્શાવવું પડશે, 3x માઇનસ 1 નું અહીંયા દર્શાવી દઉં. d બાય dx 3x માઇનસ 1 નું વિકલન કરીએ, d બાય dx અંદર લઈ લઈએ તો d બાય dx 3 આગળ લઈ લો ઇન્ટુ x થાય માઇનસ 1 d બાય dx. જો આના સહગુણકમાં x નું કોઈ પદ નથી, -1 સાથે x નું કોઈ જ પદ નથી, તો કંઈ ન હોય તો અહીંયા 1 તો હોય તે, તો એ 1 કેવી રીતે લખાય? x રેઝ ટુ 0 હોય તો 1 લખાય કે નહીં? આ અચળ સાથે કોઈ પણ નું વિકલન થાય એટલે 0 થઈ જાય.
તો 0 કેમ થાય તમને દર્શાવું. હાલો આનું વિકલન તો શું થયું dx by dx એટલે શું થયું આમનું 3 થઈ ગયું 3x નું 3 થઈ ગયું માઇનસ આમનું શું થાય n આ n થઈ આપણી ઘાત એટલે શું આવશે આગળ n એટલે 0 ઇન્ટુ અહીંયા 1 લખી ના લખી ચાલે ને એ 1 કયા હતા આવડા 1 લખી નાખો હાલો n ઇન્ટુ 1 ક્રોસ n એટલે કે 0 ઇન્ટુ x રેઝ ટુ n માઇનસ 1 એટલે n કોણ છે 0 માઇનસ 1 નામ થાય કે નહીં બરાબર 0 માઇનસ 1 એટલે x રેઝ ટુ માઇનસ 1 x રેઝ ટુ માઇનસ 1 નીચે લઈ જાઓ પ્લસ થઈ જાય પરંતુ એવું કાંઈ કરવાની જરૂર નથી અહીંયા 0 ગુણાઈ ગયા એટલે આખું પદ શું થયું 0 થઈ જાય એટલે શું વધે 3 માઇનસ 0 ખબર પડી કે નહીં અહીંયા 3x માઇનસ 1 માં આ d by dx 3x સાથે પણ ગુણાશે અને માઇનસ d by dx 1 સાથે પણ ગુણાશે પણ ખાલી જો એમાં કોઈ x વાળું કોઈ વિકલ્પ કરી શકાય એમ છે નહીં જો એ x² હોત x હોત તો અહીંયા આપણે કેમ કર્યું એની જેમ આવત પણ અહીંયા કઈ છે ને એટલે 1 હોય એટલે શું લખી શકાય 1 ને x raised to 0 એટલે ઘાત શું થઈ n બરાબર તો અહીંયા શું થઈ આપણે x² ઇન્ટુ 3x નું વિકલન કરો એટલે શું થાય 3 માઇનસ 1 નું કરો એટલે અહીંયા 0 ના છેદમાં શું થાય 3x માઇનસ 1 હોલ સ્ક્વેર ખબર પડી કે નહીં હજી સાદું 2x ની અંદર લઈ લો એટલે શું થાય 2x અંદર જાય આમની સાથે એક વખત અહીંયા સાથે ગુણાશે અને એક વખત 1 સાથે ગુણાશે એટલે કે 6x² માઇનસ 2x બરાબર આમની સાથે પૂરું x² ને આમની સાથે લઈ લો એટલે શું થાય માઇનસ 3x² માઇનસ પણ અંદર જશે અહીંયા માઇનસ આ રીતે 0 સાથે ગુણાશે એટલે 0 કામ પૂરું 3x માઇનસ 1 હોલ સ્ક્વેર આમ થાય કે નહીં બરાબર ઓકે 6x² માઇનસ 2x માઇનસ 3x² માઇનસ 3x² પ્લસ 6x² એટલે શું કીધું 3x² માઇનસ 2x અપોન શું થાય 3x માઇનસ 1 હોલ સ્ક્વેર અહીંયા જે x કોમન નીકળશે એટલે x કોમન કાઢી નાખો શું વધે 3x માઇનસ 2 ના છેદમાં 3x માઇનસ 1 હોલ સ્ક્વેર તો આ આપણું ફાઇનલ વિકલન થયું ખબર પડી કે નહીં બરાબર અત્યાર સુધી આપણે જે છે એ મુખ્યત્વે 3 જ સમીકરણ 3 જ સૂત્ર જોયા કયા એક સાદું વિકલન x raised to n વાળા પદનું પછી ગુણાકારનું વિકલન અને પછી ભાગાકારનું વિકલન બાકી તો સરવાળા અને બાદબાકીમાં તો શું કર્યું આપણે આ સમીકરણનો જ ઉપયોગ કર્યો ખાલી આપણે સાદું રૂપ આપ્યું એ ધોરણ 10 ની અંદર આપણે આપતા હતા એ પ્રકારના બરાબર તો આશા રાખું છું તમને આ વિકલન સમજાણું હશે હું તમને પ્રેક્ટિસ વર્ક માટે જે છે એ એક્સરસાઇઝ મોકલીશ પછી આપણે જે છે હજી આગળ વિકલન માટે જે છે 1-2 લેક્ચર સંકલન ને વિકલન ને પછી સુરેખ સમીકરણો માટેના કાઢવા પડશે પછી તે તમને આપણે જે છે એ યુનિટ 3 ની અંદર પ્રવેશ કરશું કારણ કે આપણે કોઈ વસ્તુ બનાવી હોય તો રો મટીરિયલની જરૂર પડે ને બરાબર તમારે ઘરે દાળ ભાત બનાવતા હોય તો રો મટીરિયલની જરૂર પડે બધે તો આપણે અહીંયા જ્યારે યુનિટ 3 ની અંદર પ્રવેશ કરશું તો આ બધા રો મટીરિયલ આપણું થઈ ગયું અને ખૂબ અગત્યનું છે આ નહીં આવડે તો આપણે યુનિટ 3 ની અંદર થોડુંક આપણને ટફ પડી જાય એટલે આ આપણે શીખવું જ પડશે ઓકે આજનો લેક્ચર એટલો રાખીએ બેસ્ટ હેવ ગુડ ડે થેન્ક યુ